આપણે શીખવું છે સાદું રૂપની અંદર આગળ દાખલા શીખવા છે। આપણે આના પહેલા વિડીયો જોયો હતો જે છેદ ઉડાડવાનો, એની અંદર એના દાખલા ગણવાનું ચાલુ કરીએ તો એના દાખલા કઈ રીતે ગણાય, જે આપણે આગળ જોયો તો એકદમ નાનો જોયો હતા, બટ આની અંદર થોડાક મોટા દાખલા જોઈએ તો ઓટોમેટિક આઈડિયા આવી જશે। ચલો પેલા હું રકમ લખી દો। ચલો ભાઈ મેં રકમ લખી દીધી છે બોર્ડ ઉપર, શાંતિથી જુઓ। આની અંદર બધા છોકરા આ જયારે દાખલો ગણવા બેસે એટલે કરતા શું હોય તમને ખબર છે? 3 + 4 અને 4 × 6 = 24 અને 24 માંથી -3 જાય તો 21। સાહેબ જવાબ આવી ગયો? ના ના ના, એવું ના કરતા। પછી પેલા એક છે ને સ્ટોરી ના મુન્ના ના, હે ને, એવું કરતા નહીં ભાઈ। આની અંદર આગળનું જયારે આપણે સાદું રૂપનો જે દાખલા ચાલુ કર્યા હતા બેટા, એ જ સિસ્ટમથી આપણે ચાલે છે। નિયમ શું લાગુ પડે? ભાગુ સભાનો, અને ભાગુ સભા પેલા આગળ શું હોય? કૌંસ હોય। પણ આની અંદર તો કોઈ કૌંસ જ નથી, તો પેલા શું જોશું? ભાગાકાર। તો ભાઈ આપણે જોઈએ ભાગ ઉપરનું સોલ્વ, આ ઉપરનું પેલા સોલ્વ કરીએ પછી નીચેનું સોલ્વ કરીએ, બરોબર છે? તો ભાઈ ઉપર તો ભાગાકાર છે કોઈ જગ્યાએ? ના, શું છે? ગુણાકાર। પેલો શું છે ભાઈ? ગુણાકાર। કઈ જગ્યાએ છે? જુઓ આ વચ્ચે દેખાય તમને વચ્ચે? ચલો તો આગળ પાછળનું એમને લખી દઈએ। 3 ના 3 પ્લસ ના પ્લસ, 1 × 6 કેટલા થાય? 6 × 6 અને -3 ના 3। ચલો ચલો સાથે સાથે નીચેનું બી સોલ્વ કરી દઈએ। જો ભાઈ નીચે બી જો ગુણાકાર આ વચ્ચે છે, તો આગળનું એમને લખી દઈએ। 4 ના 4, 7 × 2 કેટલા થાય? તો 14 ના 7 દુ 14 અને -6 થઈ ગયું। યાદ રાખજો ભાગુસભાના નિયમ બાદ જો તમે દાખલો ગણો જશો ને તો ભૂલ પડવાની, એની ખોટો પડવાની પૂરેપૂરી સંભાવના, પૂરેપૂરા ચાન્સીસ છે, બરોબર છે? તે સંભાવના તો ભણી ચૂક્યા છો 10માની અંદર, 8માની અંદર, 9માની અંદર, ઓલમોસ્ટ સંભાવના બધામાં આવે જ છે, બરોબર છે? ચલો આગળ જોઈએ। ગુણાકાર પતી ગયો। હવે શું આવ્યું? સરવાળો। ભાઈ નિયમ ફરીથી કહું છું, જો હું નિયમ લખીને બતાવું છું। ભાગુસભા, પેલા ભાગાકાર કરવાનો, ભાગાકાર થઈ જાય પછી ગુણાકાર, ગુણાકાર થઈ જાય પછી સરવાળો, અને સરવાળો થઈ જાય પછી છેલ્લી બાદબાકી થાય, બરોબર છે? ચલો ભાઈ આપણે ગુણાકાર પતી ગયો, તો ગુણાકાર પર શું થશે? સરવાળો, બરોબર? ચલો સરવાળો કરીએ। સરવાળો ક્યાં છે? સરવાળો આવી ગયો। 3 + 6 કેટલા થાય? 9 -3 ના 3। ચલો હવે નીચે આવી ગઈએ ભાઈ, આની અંદર સરવાળો ક્યાં છે? આવી ગયો ભાઈ। તમને સર્કલ કરીને બતાવું છું, હા, ખબર પડે કે ભાઈ આપણે શું કરીએ છીએ। ભાઈ 14 + 4 કેટલા થાય? 18 અને -6 ના 6। ચલો હવે છેલ્લું શું બચ્યું? આપણી બાદબાકી। ચલો બાદબાકી કરીએ। આ રહી આપણી બાદબાકી। હવે શું કરીએ? બાદબાકી। તો 9 માં 3 જાય શું બચે? 9 માં 3 જાય તો બચે આપણો 6। ભાઈ ગણિત લેજો એક વાર, ગણિત લેવાનું। 6 એટલે 7 8 9 થઈ ગયા ને, 6 બચ્યા ને, અને 18 માં 6 કેટલા બચે? 12, બરોબર સાહેબ? આના તો છેદ ઉડે ભાઈ। હવે જુઓ આવો દાખલો આગળ ગણિત યાદ છે છેદ ઉડાડવાનો? હા ભાઈ, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, ના ઉડતા હોય તો કઈ નહીં। જુઓ 6 દુ 12, સાહેબ જવાબ શું લખશો? 2 ના। યાદ રાખજો ઉપર કઈ ના બચે એટલે આપણે 1 તો લખી જ દેવાના ભાઈ, 1 ભૂલવાના નહીં। તો જવાબ શું આવ્યો? 1/2। દાખલો આવડ્યો? ના આવડ્યો હોય તો એક વાર વિડીયો ફરીથી જોઈ લો, અને એક કામ તો મસ્ત કરવું રાખો જ ભાઈ, હો। વિડીયો એક સાઈડ મૂકીને રકમ લખી જાતે દાખલો ગણી લો, તમને આઈડિયા આવી જાય સાહેબ જેટલો જવાબ આવે છે કે નહીં, બરોબર છે? આવડી જાય તો એકદમ ગુડ, અને ના આવડતો હોય તો ભાઈ પ્રેક્ટિસની જરૂર છે, હા, યાદ રાખજો। ચલો ભાઈ મેં બીજી રકમ લખી છે, બરોબર છે? ચલો આની અંદર સાદુરૂપ આલ લે ભાઈ। શું કરશું સાહેબ? આની અંદર તો ગુણાકાર બી છે, ભાગાકાર બી છે, પ્લસ બી છે, રકમ બી મોટી લાગે છે। ના હો ભાઈ, ઈઝી જ છે ભાઈ, કઈ ભારે નથી। તમારા દાખલા આવશે સાહેબ, આવો દાખલા પણ ના દાખલાની અંદર સાદુરૂપ આવશે, ખબર પડે છે ને? આ તો બહુ નોર્મલ છે, બરોબર? ચલો જોઈએ આપણે પહેલા શું કરવાનું? ભાગાકાર। સાહેબ ભાગાકાર તો આવી નહીં, આ ભાગાકાર તો પેલા વાય કરીએ। એક કામ કરી દઈએ, અહીં પેલા એકલો ભાગાકાર કરવા જવો એ ના કરતા આપણે ભાગાકાર તો ગુણાકારમાં છોડી નાખે, શું હતો? જલ્દી પતાવી લે। ચલો 6/12 ના 12, ભાઈ ગુણાકાર 8/16 ના એમના એમ। ભાગાકાર જો મારે ગુણાકારમાં કરવું હોય તમને આઈડિયા છે જ, ઉપર નીચે વાળું ઉપર અને ઉપર વાળું નીચે, ફેવડી નાખવાનું, ઉલટાઈ નાખવાનું, ભાઈ પાર આવે। ભાગાકાર ગુણાકાર કરી દીધો ભાઈ। 24 ના ઉપર તારે
8 નીચે આવી ગયા અને જુઓ આ +2 હિન્દીમાં આપણે હાલ માટે ઇન્ડિયન લખી દઈએ, બરોબર છે। જુઓ મેં એ ભાગ એમને એમ લખી દીધો, બરોબર ને ભાઈ। ચલો હવે ભાગ ઉડાડીએ સાહેબ। ભાગ શેમ ઉડી? આ ગુણાકાર વાળું જેટલું છે ને ભાઈ એ બધા ભાગું છે। આ પ્લસ વાળું એને કઈ છેડછાડ કરતા નહીં, એટલે મેં તમને શું કીધું, પ્લસ વાળું હોય તો પ્લસમાં કોઈ દિવસ ભાગ ઉડે નહીં, તો ગુણાકાર ઉડશે। મેં ચોરસ મળે તમને બતાવ્યું, ઉડાડીએ ભાગ। 6 દુ 12, બરોબર છે। 8 8 કેન્સલ, 12 દુ 24, બરોબર। 8 દુ 16 અને 6 દુ 12। જુઓ આ બે ઉડી ગયા, હજુ 8 બચે અને 6 બચે, હજુ ભાગ ઉડશે। 4 દુ 8 અને 3 દુ 6। ચલો આ બે ઉડી ગયા, બચ્યું આ 3 અને 4, 3 ભાગ્યા 4 અને અહીં આપણે શું બચ્યું હતું, 5 વત્તા 4। જુઓ ભાઈ, જ્યારે બંને સંખ્યાનો આપણો જે છેદ સરખો હોય તો એને એક જ વખત લખવાનું અને ઉપરની સંખ્યા લખી દઈએ એમને, 3 ના 3 પ્લસ ના પ્લસ અને 5 ના 5। તો આપણો જવાબ શું થશે, 3 વત્તા 5 કેટલા થાય, 8 અને 8 ભાગ્યા નીચે શું હતા, 4 હતા। તો લો 4 દુ 8, તો આપણો જવાબ થઈ ગયો 2। ખબર પડી? ફરીથી કહું છું, વિડીયો સ્ટોપ કરીને જવાબ જોઈ લીધા પછી એક કામ કરો, ફરીથી દાખલે ચાલે મતલબ ગણી જુઓ ભાઈ જવાબ આવે છે કે નહીં, છેદ કમેન્ટ ઉડે છે કે નહીં। છેદ ઉડાડવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલાની અંદર। જેટલા તમે સરળતાથી છેદ ઉડાડતા શીખી જશો એટલો તમને ફાયદો દાખલાની અંદર થશે, તમારે સાદુરૂપમાં પ્રોબ્લેમ થશે નહીં। ચલો ભાઈ, 3 દાખલાની રકમ મેં લખી છે, બરોબર છે। ચલો આપણે ગણવાનું ચાલુ કરીએ। સાહેબ આ હું નવું લઈને આવ્યા? ભાઈ નવું કોઈ નહીં, આ મિશ્ર પૂર્ણાંક છે, એને પેલા સોલ્વ કરવો પડે પછી સાદુરૂપ થાય। એમને ચાલુ કરી દેતા નહીં કે સાહેબ ગુણાકાર ફેરવી નાખે, બેનો ગુણી નાખે, એવી ભૂલ કરતા નહીં। મિશ્ર પૂર્ણાંકને ભાઈ સાદા પૂર્ણાંક પેલા ફેરવવું પડે પછી મેળ પડે આપણો દાખલો ગણવાનો, બરોબર છે ભાઈ। કઈ દેવું ભાઈ પાડીએ, જો હું પેલા આ એકનો તમને પાડીને બતાવું છું, જલ્દી આઈડિયા આવશે। આનો ગુણાકાર આના જોડે કરવાનો, 5 5 કેટલા થાય, એટલે પાઈ કેટલા થાય, તો પાઈ થાય 25 અને 25 વત્તા 3 કેટલા થાય, 28। તો શું આવ્યું, 28 ભાગ્યા 5। ફરીથી એક વાત, પાઈ 25, 25 વત્તા 3 એટલે કેટલા થાય, 28। તો 28 ભાગ્યા 5 ના 5, ડન। હવે એ ઊનું અહીં કરી દઈએ, ભાગાકાર આપણે એમને બનાવવા દઈએ છીએ, અત્યારે હાલ કંઈ જ કરતા નથી, પેલા મિશ્ર પૂર્ણાંક સાદા પૂર્ણાંક ફેરવીએ છીએ। ભાઈ 5 દુ કેટલા થાય, તો 5 દુ 10 અને 10 ને 4 14, તો 14 ભાગ્યા 5 અને આનું શું થશે બોલો છો, 2 એકા 2 અને 2 ને 1 3, તો 3 ભાગ્યા 5 થઈ ગયું। ચલો આગળ કરીએ। આવતો દાખલો મેં તમને આગળ આના જેવો દાખલો ગણાવ્યો તો, બરોબર છે। ટ્રાય કરી લો, વિડીયો સ્ટોપ કરી જવાબ આવે છે કે નહીં ટ્રાય કરવાનું ચાલુ કરો। ચલો હું વેઇટ કરું છું। અરે ભાઈ વેઇટ કરું એટલે કયો મતલબ વિડીયો બેસવું શું ને, એક કામ કરો, વિડીયો સ્ટોપ કરીને તમે દાખલો ગણો, બરોબર છે, અને પછી જવાબ જોઈ લેજો। ચલો તમે હું ગણાવું, તારે ગણી ગયો તમારો દાખલો। 28 ભાગ્યા 5 એમના એમ ભાઈ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવો શું કરવું તમને ખબર જ છે, નીચેનું ઉપર અને ઉપરનું નીચે, અને આ નો એમ ના એમ ગુણાકાર છે એટલે 3 ભાગ્યા 2 ઇનના એમ। ચલો આવું છેદ ઉડાડીએ, લો 5 5 કેન્સલ, 14 દુ 28, બીજું કઈ ઉડે છે, હા આવ્યું, 2 2 કેન્સલ, એટલે આ તો બધું ઉડી ગયું ભાઈ, શું બચ્યું, ખાલી 3। લ્યો તમારો જવાબ આવી ગયો તમારો કમ્પ્લીટ જવાબ, ડન। એટલે તમારો એટલો જવાબ આવ્યો તો 3 આવ્યો હોય તો એકદમ ગુડ, એક્સેલન્ટ। ચલો હજુ એકાદ બે દાખલા જોઈ લેવા છે ને, ચોથો ને પાંચમો, તો એ પ્રેક્ટિસ થઈ જાય ભાઈ, બરોબર છે। ચલો ભાઈ મેં ચોથી રકમ લખી છે દાખલાની, તમારે ટ્રાય કરવો છે દાખલો ગણવાનો, ટ્રાય કરી લો તારે। અને એક બીજી વસ્તુ, જો વિડીયો ગમતો હોય, મારો ભણાવેલું તમને ગમતું હોય તો ભાઈ વિડીયોને લાઈક કરી જ દેજો। લાઈક કરવાનો મજા છે, લાઈક કરો તારો ભાઈ, અને સબસ્ક્રાઈબ એ ના ભૂલતા હવે, એ બી કરી જ નાખજો, બરોબર છે। અને તમારા મિત્રને એ બી મોકલી દેજો તારા, બરોબર। ચલો દાખલો ગણવો છે આગળ। સાહેબ કે હસતા બહુ હશે નહીં, એટલે ભાઈ ગણિત છે,
જો મજાક કરતા કરતા નહીં ભણાવો તો તમે શું કરશો? બોરિંગ થશો, અને બોરિંગ થશો તો વિડીયો બંધ કરીને જતા રહેશો, નીકળો કે. આપણે એવું નહીં કરવું ભાઈ, વિડીયો પૂરો જોવો છે અને પૂરેપૂરું શીખવું છે, બરોબર છે? ચલો તમે દાખલો ગણવાનું ચાલુ કરીએ. તારે જુઓ, એક આ ગુણાકાર વાળું આવ્યું તો હું એને અલગ બતાવું છું. જુઓ, એક આ બીજું ગુણાકાર વાળું આવ્યું તો હું એને અલગ બતાવું છું. તો હું શું કરે, આનું અને આનું પેલા સાદું પાલ દે અને પ્લસ વાળાનું પછી સાદું પાલ દે, બરોબર છે? ચલો કરીએ એવું. ભાઈ માઇનસ, ભાઈ જુઓ પેલા કોઈ ભાગ ઉડે છે ના, તો ગુણાકાર દો 2 3 6. પણ કેવા? આ માઇનસ હતા તો માઇનસ ના માઇનસ. ભાઈ પાએ પાએ 25. લો, આનો સાદું તો થઈ ગયું. આ હું પ્લસ એમ લખી દઉં છું 5 ભાગ્યા 2. ડન. આવું 3 ભાગ્યા 5 અને 1 ભાગ્યા 6. ભાઈ ભાગ ઉડે છે? હા, 3 × 6 ઉડી ગયા. આવું કઈ કશું નહીં. તો 1 ભાગ્યા 5 × 10. હવે યાદ રાખો 25, 2 અને 10. ભાઈ આનો ચોકડી ગુણાકાર થાય? કોઈ દિવસ ના થાય. 2 રકમ આટલી હોય, આટલી 2 જ રકમ હોય તમે ચોકડી ગુણાકાર કરી શકો, અથવા તો આ બી 2 હોય આટલી તો તમે ચોકડી ગુણાકાર કરી શકો. બરાબર, તો 3 3 થઈ જાય. હવે શું કર્યું? કશું નહીં. પહેલો જ વિડીયો, બીજો વિડીયો મેં લસાગુસાનો વિડીયો બનાવ્યો છે, એક વાર ચેક કરી લો તો તમને આ દાખલો જલ્દી આવડી જાય, બરોબર છે? ચલો હું અત્યારે હાલ તો કરાવું છું, પેલા વિડીયો પૂરો જોઈ લેજો, પછી લસાગુસાનો જોવા જજો, બરોબર? લસાગુસા લેવા માટે શું કરશું? આની અંદર આપણે લસા કાઢવાના છે. આ 25, આ 2 અને આ 10, એ 3 લસા શું થાય હું તમને એક પાડીને બતાવું છું. જુઓ, આ 25, 2 અને 10. ચલો કાઢીએ એનો લસા. 2 થી ચાલુ કરીએ, કારણ કે આની અંદર બેકી સંખ્યા છે આપણી 2 અને 10. જુઓ, 25 નો 2 વડે ભાગ પડે? ના પડે. તો 25 આપણે એમને મૂકી દો. 2 એકા 2. ચલો 2 નો તો પડ્યો ને, 10 નો ભાગ પડશે તો 2 5 10. બરોબર. હવે 2 ભાગ પડશે? નહીં પડે, કારણ કે બધી એકી સંખ્યાઓ છે. તો આપણે 5 3 ટ્રાય કરીએ, પણ 3 બી નહીં પડે તો 5 ટ્રાય કરીએ. પાએ પાએ 25, 1 9 9 અને ભાઈ 5 એકા 5. હજુ 5 બચ્યા તો હજી 5 વડે જ પાડી દઈએ. 5 એકા 5, 1 9. તો શું આવે ભાઈ? લસા. સાહેબ લસા કઈ રીતે લેવાનો? તો જે આગળની જે કિંમતો આવી એ બધા શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો, તો તમને લસા મળી જશે. 2 5 10, 10 5 50. લસા શું થયો? 50. તો આપણે નીચે જે સંખ્યાઓ રહી બેટા એ બધી જગ્યાએ 50 લાવવાના થાય. શું કરવાનું થાય? બધી જગ્યાએ 50 લાવવાના થાય. ચલો લાવી દઈએ ત્યારે. પેલા હું સાફ કરી દઉં, બરોબર છે? પછી આપણે લાવી દઈએ. ચલો થઈ ગયું. ભાઈ સ્માર્ટ બોર્ડ નથી કે આમ કઈ સાફ થઈ જાય, એટલે આપણે સાફ કરવું પડે, બરોબર છે? ચલો અહીં 50 લાવીએ. અહીં 50 લાવવા હોય મારે કેટલા વડે ગુણવું પડે? તો મારે ગુણવું પડે 2 વડે. તો 25 નું 50 થઈ ગયા. યાદ રાખજો, જેટલું તમે નીચે ગુણો એટલા ને એટલા વડે ઉપર ગુણી નાખવાનું. ચલો 2 વડે ગુણાતા નીચે, તો ઉપર બી 2 વડે મેં ગુણી નાખ્યા. હવે મારે અહીં 50 લાવવા છે. અહીં તો 50 થઈ ગયા. અહીં 50 લાવવા છે તો કેટલા વડે ગુણું? 2 છે. કેટલા વડે ગુણું? 25 વડે. તો 25 નું 50. લો હું સાઈડમાં નાના છે 50, 25 લખી દીધા. જો નીચે 25 લખ્યા તો ઉપર બી 25 લખી જ દેજો ભાઈ. તો ઉપર બી આપણે ગુણ્યા 25 કરી દીધા, બરોબર? હવે અહીં બી 50 લાવવા છે. 10 છે. કેટલા વડે ગુણ્યા? 5 વડે. 10 5 50 થઈ ગયા. જો નીચે 5 વડે ગુણ્યા તો ઉપર બી કેટલા વડે ગુણવું પડે? 5 વડે. 25 નું 50, 25 નું 50 અને 10 5 50. લો આપણો છેદ હરખો થઈ ગયો તો હું 50 લખ દઉં છું એમને, બરોબર ને? હવે ઉપર જે બચ્યું એનો બાદબાકી જે બી થતું એ કરી નાખીએ. ભાઈ 6 દુ 5, 12 પણ કેવા? માઇનસ. ચલો કરી દીધા. વચ્ચે કેમ નિશાન છે? પ્લસ નું. તો લો પ્લસ લખ્યા. ભાઈ 25 5 કેટલા થાય? 25 5 125 થાય. ચલો 125 બી લખી દીધા. હવે શું? જો આ માઇનસ છે તો માઇનસ ના માઇનસ અને 5 એકા 5. ચલો 100 રૂપિયા દઈએ. ભાઈ જુઓ 125 છે. 125 અને -12 -5 કેટલા થાય? -17. અને 125 માંથી -17 જાય, -17 તો કેટલા બચે ભાઈ? 108 બચે. પ્લસ કે માઇનસ? પ્લસ લેવા કે માઇનસ લેવા? સમજાવો. આ બધામાંથી મોટું કોણ છે? 125. અને ભાઈ -12 ને -5 કેટલા થતા? -17. તો ભાઈ -17 મોટા, 125 મોટા. 125 મોટા ને ભાઈ, તો 125 કઈ શું છે? પ્લસ. આ શું છે? પ્લસ. જો પ્લસ છે તો આપણી નિશાની શું આવશે? જવાબની 108 ની પ્લસ જ આવશે.
તો આપણે પ્લસ રાખીએ એટલા માટે, અને નીચે 50. જે આપણો જવાબ છે આના તમારે છેદ ઉડાડવા હોય તમે ઉડાડી શકો છો, બરોબર. ચલો આપણે છેદ ઉડાડીએ. 50 ના 25 નું 50 અને 108 ના આઈ થિંક 54 ગુણ્યા 2 કરું તો છેદ ઉડી જાય. લો 2 2 કેન્સલ, તો શું બચ્યું? 54 ભાગ્યા 25. લો આપણો જવાબ આવી ગયો. ડન, કમ્પ્લીટ. ભાઈ મજા આવે છે કે નહીં? બોરિંગ તો નહીં થતા ને? હજુ એક દાખલો ગણી નાખવો છે. ચલો ગણિત નાખીએ, બરોબર છે. ચલો ભાઈ મેં 5મો દાખલો મેં લખી દીધી છે રકમ. જોઈએ કે એની અંદર શું કરશું, બરોબર છે. ચલો આ કૌંસ છે, આ બી કૌંસ છે. મેં તમને પેલા શું કીધું? ભાગગુસા નિયમ પેલા એ નિયમો શું આવે? પેલા કૌંસ આવે, બરોબર. તો પેલા બંને કૌંસ સોલ્વ કરીએ. ચલો ભાઈ ભાગ ઉડતા હોય તો પેલા પાડીએ. આના ભાગ અલગ પાડવાના, આના જે છેદ અલગ ઉડતા હોય તો પાડવાના, બરોબર છે. ચલો કરી દઈએ. 4 4 16, બરોબર. આવું કઈ ભાઈ ભાગ પડે છે? મને નહીં લાગતો ભાગ પડતો હોય, તો નહીં પડતો તો 9 ના 9 ઉપર અને નીચે 12 ગુણ્યા 4, બરોબર. 12 4 કેટલા થાય? 48. ભાઈ સરવાળો ના કરતા, હા. 12 ગુણ્યા 4 એટલે 48 થાય. પ્લસ ના પ્લસ. આવું કોઈ ભાગ પડ્યું છે? આ 9 9 કેન્સલ. આ ઉપર 3 અને નીચે 16. મને નહીં લાગતું પૂરતા હોય, બરોબર. તમને લાગે છે? કે તો લાગતું હોય તો ચલો આ માઇનસ આપણે -3 ભાગ્યા 16 આવ્યા, બરોબર. તો માઇનસ અંદર છે અને 12 પ્લસ છે, તો પ્લસ માઇનસ શું થાય? નિશાની માઇનસ ની થાય. પ્લસ માઇનસ માઇનસ, તો આપણે પ્લસ ની જગ્યાએ શું લખવું પડશે? હવે માઇનસ. ફરીથી કહું છું કઈ રીતે થયું? -3 ભાગ્યા 16 જવાબ આવે, બરોબર. એનો તો જો માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. નિશાની શેની આવશે? માઇનસ ની. તો -3 ભાગ્યા 16. આવાનું શું કરવાનું? લસા લઈ લેવાનો, અથવા તમે ચોકડી ગુણાકાર બી કરી શકો છો. ચલો લસા લઈ લઈએ ભાઈ. 16 ના ગણી 48 આવો. 16 1 16, 16 2 32, 16 3 48 થઈ ગયા ને ભાઈ? તો લો 16 3 48 થઈ ગયા. પણ લસા સેમ. નીચે કેટલા વડે ગુણ્યા હતા? 3 વડે. તો ઉપર બી કેટલા વડે ગુણી નાખીએ? 3 વડે. ચલો તારો 9 ના 9 માઇનસ ના માઇનસ, 3 3 9. જુઓ આ 48 અને 16 3 બી 48. તો સામુ એક જ વખત લખી દઉં છું, બરોબર છે. ચલો 9 માંથી 9 જાય તો 0 અને નીચે 48 ના 48. 0 ભાગ્યા 48 એટલે પોસિબલ જવાબ નથી. તમે શું લખશો? આપણો જવાબ શું થઈ ગયો? 0 જ. સાહેબ ડબલ ડબલ 0 બનાવે, ડબલ ડબલ નથી, ખાલી સર્કલ બનાવી ગયો, જવાબ 0 આવ્યો, બરોબર છે. મજા આવી વિડીયોની અંદર ભાઈ. તો બીજા વિડીયો જોવા માટે આગળ આપણો પૂરેપૂરી બેઝિક સિરીઝ મેં બનાવવાનો છું યુટ્યુબની અંદર. તો આગળ 5 વિડીયો મૂક્યા છે. આ 6 થોડા 7મો વિડીયો છે, બરોબર છે. આગળ બી પૂરેપૂરું બેઝિક આપણું આગળ વિડીયોમાં આવશે. એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમારો કોઈ મિત્ર હોય એને બી બેઝિક શીખવું હોય મેથ્સ માટે, આપણે ગણિત માટેનું, તો એને બી આ વિડીયો મોકલી દેજો અને એને બી કહેજો સબસ્ક્રાઈબ કરી લે. ચલો મળીએ ત્યારે આવતા વિડીયોની અંદર.